વાંદરો. બે બિલાડી હતી એ શું લાવી હતી? જોરથી બોલો, શું લાવી હતી? રોટલા માટે બે બિલાડીએ શું કર્યું? ઝઘડો. બંને ઝઘડો કર્યો એટલે છોડાવવા માટે કોણ આવ્યું? બંદર. બંદરભાઈ શું લઈને આવ્યા? ત્રાજવામાં. બંને ત્રાજવામાં બંદરભાઈએ શું મૂક્યું? રોટલાનો અડધો ટુકડો મૂક્યો. પણ એકમાં વધારે મૂક્યો, એકમાં ઓછો મૂક્યો. એટલે જે વધારે હતો એ ઊંચો રહ્યો અને ઓછો હતો એ શું થયું? નમી ગયો. એવું થયું ને, ઊંચો રહ્યો નીચે થાય ને, એવું થાય ને. પછી જે વધારે હતો એ રોટલો વાંદરાએ શું કર્યો? થોડો ખાઈ લીધો. પછી ફરીથી ત્રાજવું ઊંચું કર્યું. ફરીથી એવું થયું. પછી પાછો અડધો રોટલો શું કર્યો વાંદરાભાઈ? આવી રીતે અડધો કરીને આખો રોટલો વાંદરાભાઈ શું કર્યો? ત્રાજવું તોડતા જાય છે, રોટલો ખાતા જાય છે. ત્રાજવું તોડતા જાય છે, રોટલો ખાતા જાય છે. આવી રીતે આખો રોટલો પૂરો કરી કાઢ્યો. બે બિલાડી તો આમ નામ જોઈ. પછી વાંદરાભાઈએ કીધું કે મેં ઘણી બધી મહેનત કરી છે, એટલે મારા ભાગનો પણ રોટલો બચવો જોઈએ ને. એટલે જે થોડોક રોટલો બચ્યો તો એ પણ વાંદરાભાઈ ખાઈ ગયો. આની ઉપરથી આપણને, બે બિલાડી તો આમ નામ જોઈ રહી, આની ઉપરથી આપણને શીખ મળે છે કે કોઈ પણ વસ્તુ માટે ઝઘડો કરવો જોઈએ નહીં. કઈ વસ્તુ હોય તો સંપીને ખાવું જોઈએ.